આ ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર છે કે પાડો છે? જાડિયાથી પાછા થવાનો 63મો દિવસ. આજે તો બહુ જ મોડું થઈ ગયું હતું. સવારમાં કડવી કોફી બનાવીને મોટું ડેપ્પા જેવું કેળું ખાધું અને પછી ઘરમાં હોસ્પિટલ ચાલતી હોય એટલે મગજ બીજે ફરતું હોય એટલે આજે જીમ જ ના ગયો. નહીં તો રેડી થયો અને પહેલા મારા ભાણિયાની તબિયત કાઢવા ગયો. બિચારાને બાટલો ચડતો હતો અને બસ પછી પહોંચી ગયો મારી ડેલી કોફી પ્લેસ ઉપર અને ત્યાં જઈને મેં કોફી બનાવી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું અને ત્યાં મારા દોસ્તો આવી ગયા હતા. એમની જોડે બેઠા અને આ ભાઈ કંઈક મને બતાવતા હતા સોના ચાંદીનું. મજા આવી ગઈ ને પછી હું નીકળી ગયો મારો લંચ ટાઈમ લેવા માટે પનીર વેપ ખાવા માટે કેફેની અંદર. અહીંયા બહુ હેલ્ધી પનીર વેપ મળે છે. મેં કીધું 200 ગ્રામ પનીર નાખી દીધું અને પછી આપણે સ્ટ્રોબેરી સ્મૂધી ટ્રેનરને પૂછીને પીધી. ત્યાં મારા દોસ્ત નમનને મળ્યો અને હું નીકળી ગયો તો એક ક્લાયન્ટના જોડે ડીલ કરવા માટે. ક્લાયન્ટના જોડે ડીલનું ડિસ્કસ કર્યું ને હું નીકળી ગયો ઘરે. ઘરે પહોંચીને મમ્મીએ કીધું કે ભાઈ બટેકા પૌવા બનાવ્યા છે, તું રાઈસ ના ખાઈશ, બટેકા પૌવા ખાઈ લે. એટલે મિક્સ વેજીટેબલ સલાડ, બટેકા પૌવા અને 200 ગ્રામ પનીર ઢોજામ ગાલીને આપણે નીકળી ગયા કેફેની અંદર અને આપણે એક ગ્રીન ટી પીધી, એક પેક 1 સ્કૂપ વેનો લીધો ના જાડિયો હવે કેવો દેખાય છે એ પણ જોઈ લો. ਬਾਪੂ ਹੋਰਾਂ ਕੱਢੀ ਐ ਸ਼ਰੀਫੀ ਨਾਲਨੀ ਪੁੱਤ ਹੋਰੀ ਕੱਢਣੀ ਜੁੱਤੀ ਦੇ ਜ਼ੋਰ ਤੇ